મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સૂર્યભદ્રાદ્યા જૈનો ધર્મોસ્તુ મંગલમ. આપણે શું ભણ્યું સ્ટાર્ટિંગથી? જીવની જે યાત્રા છે, આ મોક્ષ સુધીની જે યાત્રા છે, તો તે આપણે જોઈને કે કેવી રીતે પહેલું ગુણ સ્થાનકે રહેલું જીવ કેવા એના દોષો રહેલા હોય છે, કેટલા પ્રમાણમાં ગુણો એ પ્રગટાવીને આગળ કેવી રીતે વધી શકે છે. ગાઢ મિથ્યાત્વીમાંથી મંદ મિથ્યાત્વી બને છે, પછી કેવી રીતે રાગ દ્વેષની ગ્રંથિ ભેદ કરે છે, સમ્યક દર્શન કેવી રીતે પ્રગટ થાય છે, એ બધું જોયું આપણે. પાંચમા ઉપર જાય છે, પછી છઠ્ઠા, સાતમા, પછી આઠમા ઓનવર્ડ્સ કેવી રીતે પછી 2 શ્રેણીઓમાં એ ચડે છે. એક શ્રેણી તો અહીંયા સુધી હોય છે, બીજી શ્રેણીવાળો એ હજી ચડતો જાય છે. એટલે જે ઉપશમ શ્રેણીવાળો એ ક્યાં 8માંથી સ્ટાર્ટ કરે અહીંયા બનાવવાનું, અને પછી 8, 9, 10, 11, તો એ પછી અહીંયા સુધી જે ચડી શકે છે, અને પછી અહીંયાથી પછી નીચે પડી જાય કે ઉપશમ શ્રેણીવાળો. પણ ક્ષપક શ્રેણીવાળો જીવ તો ઉપર ચડી જાય, એનું કોઈ યુટર્ન પછી છે જ નહીં. બસ એની મોક્ષ ગતિ જ છે, એટલે કે મોક્ષ ગતિ તરફ આગળ વધતો જાય છે. મોક્ષ તરફ ગતિ કરે એટલે કે મોક્ષ ગતિ કરે છે. તો એવી રીતે હોય છે. તે આપણે આખો 14 ગુણ સ્થાનકના સંપૂર્ણ સ્વરૂપ આપણે સમજી લીધું. તેનું બધાને રિવિઝન કરવું કમ્પલસરી છે, બહુ ઇમ્પોર્ટન્ટ છે, ઘણું જ ઇમ્પોર્ટન્ટ આ છે. આગળનું કર્મ ગ્રંથમાં જે પણ વિષયો છે એ ઇઝીલી સમજાવવા માટે, એટલે ઇઝીલી જો આપણને સમજવું હોય તો પછી આ બેઝિક જે છે સ્વરૂપ છે એકદમ પાકો થવું જરૂરી છે. જે પણ 5 કરણ છે કરે છે, પછી આગળ ચાલીને જે પણ કેવી રીતે કયા ક્રમસરે કર્મો તોડતો જાય છે, ઉપશમ શ્રેણીનું પ્રોસિજર કેવું છે, એનું ક્રમ કેવું છે, ક્ષપક શ્રેણીનું કેવું પ્રોસિજર છે, બધું પ્રોપરલી પોતપોતાની બુકમાં શું લખી લેવાનું અને બાયહાર્ટ કરવાનું, અને એનું રિવિઝન કરતા રહેવાનું તો ભૂલાય નહીં. પછી શું આપણે જોયું હતું કે કેવલી સમુદ્ઘાત કેવી રીતે કરે, યોગ નિરોધ આપણે સમજાય, કેટલા બધા આખો જે પ્રોસિજર્સ છે અલગ અલગ ક્રિયાઓ, એ બધું આપણે સમજી લીધું. 14મા ગુણ સ્થાનકે કેવી રીતે શૈલેષીકરણ કરે છે, કેવી રીતે પછી અયોગી કેવી રીતે બની જાય છે, અને પછી મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ, જે અંતિમ આખો કર્મ રહિત થઈને કેવું એ સ્ફટિક જેવું નિર્મળ બની જાય છે, સ્વસ્વરૂપમાં આવી જાય છે આત્મા. પહેલાં એવું કાળો હતો, કર્મોથી આટલો કાળો, કર્મોની કાળીમાં રહેલી હતી આત્મા પ્રદેશ ઉપર જતાં કેવી રીતે એ કર્મોના જે આવરણો ઓછા કરીને સંપૂર્ણ કર્મરહિત શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ કેવી રીતે આ સંપૂર્ણ આત્માને શુદ્ધ કેવી રીતે કરી નાખે છે. મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ અહીંયા જ કરી લે, ક્યાં? મનુષ્યલોકમાં અઢીદ્વીપની અંદર જ કરી લે. ત્યાં એને મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ થઈ જાય છે. અને પછી નેક્સ્ટ સમયમાં એ જ સમયમાં શું થાય છે, રુજુગતિ કરીને મોક્ષની અવસ્થા, એટલે કે શું સિદ્ધ શિલા ઉપર રહેલી જે સિદ્ધ ક્ષેત્ર છે, રહેલું જે સિદ્ધ ક્ષેત્ર છે, તો ત્યાં સ્થિર બની જાય છે, અને ફોર એવર એન્ડ એવર માટે અહીંયા સ્થિર બની જાય છે આત્મા. પછી કોઈ ટેન્શન નહીં, કાંઈ નહીં, કે ખાવાનું પીવાનું, સૂવાનું, કે રોગનું, કે જન્મ મરણ, કોઈ ચિંતા નહીં, કોઈ પ્રોબ્લેમ નહીં, બધું સોલ્વ. પછી કે પરિવારની ચિંતા, કે ખાવા પીવાની ચિંતા, કે પૈસા કમાવાની ચિંતા, કે ભણવાનું, કોલેજનું, સ્કૂલનું, એક્ઝામ નહીં, કાંઈ નહીં. પછી એકદમ ફ્રી થઈ જઈએ, અને સુખની કન્ટિન્યુઅસ સુખની અવસ્થા. એમ ટેન્શન નહીં કે જ્યોતિષ પાસે જઈને પછી એવું પૂછાવાની જરૂર નથી કે ક્યારે આ દુઃખનો સમય ટળશે, 7.5 હટશે, ગોલ્ડન પીરિયડ ક્યારે આવશે, ક્યારે થશે, ક્યાં શું થશે, ક્યારે વિવાહ થશે, ક્યારે સારા બાળકો થશે, ક્યારે પછી
ઘર લેશું, બંગલા ગાડી લેશું, કોઈ ટેન્શન નહીં, કોઈ પ્રોબ્લેમ નહીં. અહીંયા માત્ર સુખ અને સુખ જ પછી હોય, કોઈ દુઃખ નહીં. તો એવી કેવી છે આ સિદ્ધશિલા? આવે છે ને નમુથુણમમાં, મખ્ખયમવ્વા ભાવમાં પુનરાવૃત્તિ સિદ્ધિ ગઈ નામદેમ ઠાણમ સંપત્તાણમ કહેતા હોઈએ ને, તો બસ એવી જ છે આ, એવું જ છે સિદ્ધ ક્ષેત્ર. તો એવી અવસ્થાની પ્રાપ્તિ તે આપણું અંતિમ અને મુખ્ય લક્ષ્ય છે. હમણાં જે આપણા ગોલ છે ને કે અહીંયા ફરવાનું છે, આ ખાવાનું પીવાનું છે, આ જોવાનું છે, તો એ કંઈ સાચા લક્ષ્ય નથી આપણા, એ સાચા નથી. એ બધું ભ્રમ છે, એ બધું શોર્ટ ટર્મ માટે છે. આ બધું સાચો તો આ જે આપણું મેઇન ડેસ્ટિનેશન ને ગોલ છે આપણે ભૂલી ગયા છીએ. મોહનીય કર્મને આપણે ભ્રમિત કરી દીધું છે કે આપણને અહીંયાનું પૂતગલો જ એ આપણને ગોલ લાગે છે, કે આ પૂતગલોને હાસિલ કરવાને, એને માણવા, એને ભોગવટો કરવો, એ જ આપણને એ જ ગોલ લાગે છે કે આપણું અંતિમ લક્ષ્ય છે. પણ તે નથી. સાચું લક્ષ્ય શું છે? અહીંયા સુધી પહોંચવાનું, એ આપણા બધાનું લક્ષ્ય છે સાચું. તો એ યાદ રાખવાનું કન્ટિન્યુઅસલી. અને એના માટે આપણને અહીંયા સુધી આવવા માટે શું કરવું પડશે? એક્ઝામની તૈયારી કરવી પડશે. એક્ઝામની તૈયારી કરતા રહેવાની. જ્યારે મેઇન એક્ઝામ આવશે તો ત્યારે એમને પાર કરીને પછી ક્લિયર કરીને અહીંયા પહોંચવાનું છે. એ કરવાનું છે આપણને બધાને ધ્યાન રાખવાનું. હવે આપણે મોક્ષની અવસ્થા, મોક્ષનું સ્વરૂપ એ બધું સમજી લીધું, આ બધું સમજી લીધું. હવે નેક્સ્ટ આગળ શું આવશે? નેક્સ્ટ પોઈન્ટ કે જીવ જે છે ફર્સ્ટ ઓફ ઓલ કે ઉર્ધ્વગતિ આત્મા છે ને ઉર્ધ્વગતિ શા માટે કરે છે તે આપણને પોઈન્ટ સમજવાનું છે. કે મોક્ષની પ્રાપ્તિ તો એને અહીંયા થઈ જાય છે, તો અહીંયા જ કેમ નથી સ્થિર થઈ જતું? અહીંયા શા માટે એને ટ્રાવેલ કરીને આવવું પડે છે કે આવે શા માટે છે? અહીંયા શા માટે આવે છે? મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ તો અહીંયા થઈ ગઈ અઢીદ્વીપમાં, મનુષ્ય ક્ષેત્ર કે સમય ક્ષેત્ર જે કહીએ, અહીંયા થઈ ગઈ ને મોક્ષ મળી ગયું. તો અહીંયા શા માટે એને ઉપર એમ ઝૂપ કરીને આવવું પડે છે અહીંયા? તો એનું ઉર્ધ્વગમન શા માટે કરવું પડે છે? તો એનું રીઝન આપણને સમજવું પડશે. તે અહીંયા છે. તો સૌથી પહેલું રીઝન શું છે? કે મેઇન તો 4 રીઝન્સ છે અહીંયા જે દેખાય છે ને, આ 4 રીઝન્સ છે. ફર્સ્ટ છે પૂર્વ પ્રયોગ. તો પૂર્વ પ્રયોગ એટલે કે શું? મેન પૂર્વ એટલે કે શું? કે પહેલા, પાસ્ટ. અને પ્રયોગ એટલે કે આપણે કંઈક પ્રયોગ કરીએ, એટલે કે પ્રયોગનું મિનિંગ શું છે? કે કંઈક આપણે એક્સપેરિમેન્ટ કર્યું છે, કંઈક ટ્રાય કર્યું છે ને. વી હેવ ટ્રાઈડ સમથિંગ ઇન ધ પાસ્ટ. પાસ્ટમાં કંઈક ટ્રાય કર્યું છે. તો શું ટ્રાય કરે છે આત્મા એમાં? કે ગતિ કરવાનું, કે ચાલતા રહેવાનું. જીવ શું કરે છે? કે જે આ શું છે 4 ગતિરૂપ સંસાર છે ને, તો એમાં એ ઘણું ચક્કર કરતો રહે છે, ગતિ કરતો રહે છે. એટલે કે જેમ એમ આપણે કહીએ ને કે એક મેરી ગો રાઉન્ડ જોયું હશે ને, મેરી ગો રાઉન્ડ જે બાળકોના ગાર્ડન્સમાં રહેલું હોય, કેવું હોય છે આવું હોય ને, સર્ક્યુલર ફોર્મેટમાં હોય. અહીંયા સીટ્સ હોય, અહીંયા 4 સીટ્સ હોય ને, આવું મેરી ગો રાઉન્ડ હોય. અને પછી એને ચલાવવું કેવી રીતે? હાથથી એમ ગોલ પુશ કરીએ તો એ રાઉન્ડ એન્ડ રાઉન્ડ એ રોટેટ થતું જાય છે અને ચાલતું જાય. એક વખત 2 વખત એમ આપણે પુશ કરીએ તો એ ફરતું જાય છે. એને કહેવાય કે પૂર્વ પ્રયોગથી એ ચાલે છે, એને કહેવાય. એટલે કે એક પૂર્વ પ્રયોગ એટલે કે પૂર્વ એટલે પહેલાં ફર્સ્ટ વી હેવ પુશ્ડ ઇટ. આપણે એને ધક્કો માર્યો છે, બસ કાંઈક પ્રયોગ કર્યો કે જેના કારણે પછી ચાલતું જાય છે. પછી કન્ટિન્યુઅસલી આપણને હાથથી ચલાવવું પડતો નથી, રાઈટ? એટલે કહેવાય પૂર્વ પ્રયોગથી એ ચાલે છે. તો એવી જ રીતે જીવ જે છે ને, જીવ શું કરી રહ્યો હતો? અનાદિકાળથી એ પૂર્વ પ્રયોગથી એ ચાલી રહ્યો છે, ગતિ કરી રહ્યો છે. ઘણું જેણે
ગતિ કરી છે, 4 ગતિરૂપ સંસાર છે, આવું જ છે આ 1 2 3 અને 4 ગતિરૂપ સંસારમાં ઘણું જેણે આવી જ રીતે ફરફર કરી છે, ગતિ ઘણી કરી છે. તો એવું જે પૂર્વ સંસ્કાર છે એના કારણે તે શું કરે છે, એના સંસ્કારથી એ એક સમય ગતિ કરે છે. એટલે જે આ અઢીદ્વીપ છે કે મનુષ્યલોક છે, આ તો મનુષ્યલોકથી અને અહીંયા સિદ્ધશિલા છે આમ અને આમ. સિદ્ધશિલા ઉપર 1 યોજન ઉપર શું છે, છેડે અહીંયા આવી રીતે સિદ્ધ ક્ષેત્ર છે ને, આવી રીતે. તો આવી રીતે 4 ગતિરૂપ સંસારમાં ઘણું એણે ગતિ કરી છે, ઘણું ચાલેલો છે. તો એના સંસ્કાર રૂપે એટલે કે પૂર્વ પ્રયોગથી એ પછી એક અંતિમ એવી રીતે એક સમય માટે અંતિમ ગતિ કરે છે એક સમયની, આવી રીતે. તો એ ફર્સ્ટ રીઝન છે. સેકન્ડ રીઝન શું છે, બંધચ્છેદ. બંધચ્છેદ એટલે કે શું, જે પણ બંધનો રહેલા હોય છે, બંધચ્છેદ એટલે કે શું, જે પણ બંધનો રહેલા હોય છે ને, તો એનો વિચ્છેદ જ્યારે થાય છે. સમજો કે હવે એક એક્ઝામ્પલ માટે આ એક પિંજરો છે, કેજ છે. આ કેજની અંદર, પિંજરાની અંદર શું છે, આ પિંજરાની અંદર એક સમજો કે સિંહ છે, અંદર એણે કોઈકે પૂરી રાખ્યું છે આ સિંહને. ઓકે, તો હવે અંદર પડેલો છે, એને એક જ શું હોય છે, એની એક જ વાંછા હોય છે કે કોઈક એને ખોલે, આ પિંજરાથી મુક્ત થાય અને પછી એ ફ્રીલી અહીંયાથી ત્યાં ફરી શકશે, પછી એવું જ એની ચાહના હોય છે. તો આત્મા પણ કેવું છે, આત્મા કેવું છે કે એ શરીરની અંદર એ આત્મા કેદ છે ઘણા સમયથી. અહીંયા એક એને શું કર્મનું બંધન રહેલું હોય છે, સંસારી જીવને શેનું બંધન રહેલું હોય છે, જેમાં સિંહને પાંજરામાં બંધન રહેલું છે કે કેદી હોય તો કેદીને હથકડીઓ કે શેકલ્સ હોય છે, તો એના બંધનમાં રહેલું હોય છે. તો જેમ આ ઓપન થાય તરત જ આ શું કરશે, અહીંયા બેઠેલો હશે, રહેશે કે કેદીના પણ જે પણ જેલમાં પૂરેલો કેદી હોય એના જે સમજો કે કેજ એનું જે પ્રિઝન છે, પ્રિઝન સેલ ઓપન કર્યો, જેલ ઓપન કરી અને એના બંધનો કાઢે, તો શું ત્યાં જ બેઠેલો હશે કે ભાગશે, ત્યાંથી છૂટો થશે? અરે ભાગશે ને, તરત જ સિંહ પણ તરત જ ભાગશે, નીકળી જશે. તો એવું જ છે કે આત્મા જે છે ને શરીર અને કર્મોના બંધનમાં એ જકડેલો હતો. તો શરીરમાં પણ એ બંધાયેલું છે અનાદિકાળથી. કેટલા બધા શરીરો કર્યા છે આપણે અને કર્મોના બંધનમાં આપણે બંધાયેલા છે. તો જેમ જ આ શરીર અને કર્મનો બંધ તૂટશે તો તરત જ એ જે આત્મા છે ને, આ સિંહની જેમ જ તરત કેમ સિંહ નીકળી જશે, ભાગશે અંદરથી, કે કેદી જે જેલમાં છે તરત જ ભાગશે ને વિચાર્યા વગર, ઓન ધ સ્પોટ. તો બસ તેવી જ રીતે આ બંધનોમાંથી જેમ છૂટશે ને, કર્મના બંધન અને શરીરના બંધનથી મુક્ત થશે, તરત જ જે આત્મા છે એ ઉર્વગતિમાં ઉછળે છે, ભાગશે. એવું છે આ. તરત જ એ ઉર્ધ્વ ગતિ કરશે, ઉર્ધ્વ ગમન કરશે. બીજું એક આવી રીતે પણ એક્ઝામ્પલમાં સમજવાનું બંધચ્છેદમાં, કે જેમ બંધનનું છેદ થયું અને તરત જ એ ઉર્ધ્વ ગતિ કરે. તો આ એક્ઝામ્પલ પણ છે. અને બીજું એરંડાનું ફળનું પણ એક્ઝામ્પલ છે કે એરંડાનું ફળ હોય છે, એટલે કે કેસ્ટર છે ને, કેસ્ટર ઓઇલ સાંભળ્યું હશે ને, કેસ્ટર ઓઇલ. તો એનું જે ફ્રૂટ હોય છે, તો એનું કેવું હોય છે કે જે આ ફ્રૂટ હોય ને એનું ઉપરનું જે હોય છે ને એનું છિલકો, એ પાકી જાય ને, આ ફ્રૂટ કેસ્ટરનું જે ફ્રૂટ એ પાકી જાય તો શું થાય, ઉપરનું જે લેયર છે એ સુકાઈ જાય અને પછી સુકાઈ જવાથી એ ફાટી જાય છે. અને જેમ આ ફાટે ને તરત જ આ જે સીડ હોય ને એનું એરંડાનું બીજ
એ તરત જ ઉછળીને બહાર નીકળી જાય. જેમ કવર ફાટે ને તરત જ એ નીકળી જાય બહાર. બસ તેવી જ રીતે છે કે જે પણ શરીરધારી આત્મા છે, જે સમયે બાકીના 4 અઘાતી કર્મોનું પણ નાશ થાય, એટલે કે કર્મોનું બંધન જે છે એ તૂટી જાય ને, કે તરત જ આ એરંડાની બીજની જેમ જ શું કરે છે, એટલે કે છિલકો નીકળી જાય તરત જ આત્મા ઉર્ધ્વ ગતિ કરે છે. ઉર્ધ્વ ગમન કરીને સીધો ઉછળીને બહાર નીકળી જાય છે, એટલે કે ઉર્ધ્વ ગમન કરીને નીકળી જાય છે, ભાગી જાય છે, કે ગતિ કરે છે, રુજુ ગતિ કરે છે અને લોકાંતે અહીંયા પહોંચી જાય છે આત્મા. પછી ત્રીજું શું છે? અસંગત્વ. અસંગત્વ એટલે કે શું? સંઘ એટલે કે જે એક જોડાણ રહેલું છે, સંઘ રહેલું છે, એટલે કે શું? કંપની. સંઘ એટલે કે કંપની ને. તો શેની કંપનીમાં કંપની રહેલી છે? આપણને કર્મોની કંપની રહેલી છે, આત્માની કંપની રહેલી છે ને આત્માને સંઘ રહેલું છે. કર્મ અને શરીરનું સંઘ આત્માને રહેલું છે. પૂતગલ દ્રવ્યોનું સંઘથી આત્મા એ કેવું પૂરાયેલો છે, લેપાયેલો છે. આત્મા છે ને, આત્મા છે અને એ શેનાથી લેપાયેલું છે? કર્મોથી લેપાયેલું છે અને શરીરથી પણ શરીર એટલે કે શું છે? આત્મા કર્મ પણ પૂતગલ છે અને શરીર પણ પૂતગલ છે. એટલે આત્મા એ જીવ દ્રવ્ય છે, આત્મા દ્રવ્ય છે, એ અલગ છે. પણ આ શરીર અને કર્મ કેવા છે? એ પૂતગલ દ્રવ્ય છે. તો કર્મ જે છે અનાદિકાળથી આપણો આત્મા, એને કોનું સંગ મળ્યું છે? પરદ્રવ્યનું સંગ મળ્યું છે. પરદ્રવ્ય જે પૂતગલો છે, કર્મરૂપી પૂતગલો છે, એનું સંગ મળેલું છે. તો હવે એમાં એક્ઝામ્પલ માટે એક તુંબડો લેવાનું છે. તુંબડો એટલે કે શું? લાકડા જેવું સમજવાનું. જે તુંબડો હોય છે તો એનો સ્વભાવ કેવો હોય છે? એ પાણી ઉપર આપણે નાખીએ ને, એને ફેંકીએ પાણી ઉપર, પાણી છે, પાણીની અંદર આપણે એને નાખવા પ્રયત્ન કરીએ ને તો પણ ડૂબે નહીં, એ ફ્લોટ જ કરે, ઉપર આવી જાય, પાણીને ઉપર આવીને ફ્લોટ કરવા લાગે. એનું સ્વભાવ કેવું છે? ફ્લોટ કરવાનું જ સ્વભાવ છે તુંબડાનો. કેટલું પણ એને ડૂબાવવા પ્રયત્ન કરે તો પણ ડૂબે નહીં, પણ ફ્લોટ જ કરે ઉપર. પણ જો એના ઉપર માટીનો લેપ કોઈ કરે, ઘણું બધું માટીનો લેપ જો કરવામાં આવે, એના ઉપર માટી છે એનું લેપ જો કરીએ તો શું થાય? જે તુંબડાનો સ્વભાવ ભલે ફ્લોટ કરવાનું છે, તરવાનું છે, છતાં પણ માટીનું લેપ કરવામાં આવે તો એનું સ્વભાવને છોડીને એ શું કરે? પરભાવમાં જાય છે, વિભાવમાં જઈને ડૂબી જાય. એ ડૂબી જશે. આ તુંબડો, આ માટીથી લેપાયેલો તુંબડો એ ડૂબી જશે. પણ પછી જો હવે થોડીક વારમાં જો આ પાણીના જે પણ છે, પાણીના કારણે જે માટી છે ને, માટીનું લેપ જો ધોવાઈ જાય, ઉતરી જાય એના ઉપરથી, તો પછી શું થાય? કે એનું શુદ્ધ સ્વરૂપ છે, આ પરભાવ દશામાં જે લાવનાર માટી હતી એ ધોવાઈ ગઈ, એ નીકળી જાય છે, પાણીમાં ધોવાઈ જાય છે અને આ તુંબડાનું શુદ્ધ સ્વરૂપ, સાચો સ્વરૂપ એ પ્રગટ થાય છે. આ પિંક એવું જેવો તુંબડો હતો એવું એનું શુદ્ધ સ્વરૂપ જો એ જ્યારે જે સેકન્ડમાં, જે સમયે એ પ્રગટ થાય છે, માટી નીકળતા જ શું થશે? શું તે ત્યાં જ રહેશે ડૂબેલો? એ ડૂબેલો નહીં રહેશે, પણ એ શું થશે? તરત જ ઉપર એ ઉર્ધ્વગમન કરશે અને ફ્લોટ થવા લાગશે. એના સ્વભાવમાં આવી જશે. સ્વભાવ શું હતું? ફ્લોટ કરવાનો સ્વભાવ હતું, તરવાનો સ્વભાવ, સાચો સ્વભાવ હતો. તો એનું એ સાચા સ્વભાવમાં આવી જશે, શુદ્ધ સ્વરૂપમાં, અને પાછો એ ડૂબશે નહીં. એવું છે. એટલે કે માટી જે ઉપર દ્રવ્યના લેપના કારણે
એના સંઘના કારણે, પરદ્રવ્યના માટી જેવા પરદ્રવ્યના સંઘના કારણે એનું જે સ્વભાવ હતું, સાચો સ્વાભાવિક સ્વરૂપ હતું તરવાનું, એ છોડીને એ વિભાવ દશામાં આવી ગયો, પરભાવમાં આવીને એ ડૂબવા લાગ્યો, ડૂબી ગયો. અને જ્યારે એનો અસંગ થયો, માટીનો અસંગ એટલે કે શું, માટી નીકળી ગઈ, માટીનો સંઘ હતો ને, માટીની કંપની હતી, એ કંપની હટી ગઈ, સંઘ હટ્યો એટલે અસંગ થયો. તરત જ એ પોતાના સાચા સ્વભાવમાં આવી ગયો, સાચા સ્વરૂપમાં આવી ગયો અને તુંબડો સીધો ઉપર ઉર્ધ્વગમન કરીને તરવા લાગ્યો. બસ આત્મા એવો જ છે કે પરદ્રવ્ય છે. પરદ્રવ્ય શું છે? કર્મ. કર્મના સંઘના કારણે શું થાય છે? એનું જે સાચો સ્વભાવ શું છે? ઉર્ધ્વગમન કરવાનું છે, એનું સાચો સ્વભાવ છે. અને જે પણ એના ક્ષમા, સંતોષ, સમ્યક દર્શન, સંભાવ ને સરળતા, નમ્રતા, જે પણ એના સાચા સ્વાભાવિક ગુણો છે, અહિંસા, અચૌર્ય, જે પણ એના સાચા સ્વાભાવિક સ્વરૂપ છે, એ બધા નીકળી જાય છે. એ આવરણ થઈ જાય છે પરદ્રવ્યના સંઘના કારણે. હોય ને, સંઘનું શું હોય છે? જેવું સંઘ તેવું રંગ, તેવું રંગ લાગી જાય અને પરભાવમાં, વિભાવ દશામાં આવીને બધું દોષો એમાં આવી જાય છે. અને એ શરીર કરે, શરીર નવા નવા બનાવતો જાય, રાગ કરે, દ્વેષ કરે, એટલે બધું વિભાવ દશા કરતો હોય છે. આ એવા પરદ્રવ્ય રૂપી જે કર્મ છે એના સંઘના કારણે સ્વાભાવિક દશા ભૂલીને એ પરભાવમાં ચાલ્યો જાય છે. કર્મ પૂતગલથી લેપાયેલો છે. આ તુંબડો કેવી રીતે માટી જેવા પરદ્રવ્યથી લેપાયેલું છે, બસ આત્મા પણ આ આપણો આત્મા એ કર્મરૂપી કાદવથી, માટીથી એ લેપાયેલો છે. એના કારણે એ સંસારની અંદર ડૂબી ગયો છે, સંસારના મોહ માયામાં ડૂબી ગયો છે. પણ જ્યારે એ પછી કર્મોના લેપને દૂર કરશે, મોક્ષ પુરુષાર્થ કરીને કરવા દ્વારા એ કર્મોનો આ લેપને દૂર કરશે અને જે સમય એને આવું પોતાનો સાચો સ્વરૂપમાં આવી જશે, તરત જ શું થશે? આ સંસારરૂપી સમુદ્રથી જે ડૂબેલો હતો ને, તે એનું જે સ્વભાવ સાચા સ્વરૂપમાં આવી જશે. એટલે કે જે કેવું ઉર્ધ્વગમન કરશે, તરત જ એમાંથી નીકળીને બહાર જશે, બહાર નીકળીને ઉર્ધ્વગમન કરીને એ સ્થિર થઈ જશે ત્યાં લોકાંતે આવીને. એવું છે. તો એને કહેવાય અસંગત્વ. કર્મથી અસંગ બનશે અને તરત જ સ્વભાવમાં આવી જશે, સાચા સ્વરૂપમાં આવી જશે. પછી ચોથું છે ઉર્ધ્વ ગતિ સ્વભાવ. ઉર્ધ્વ ગતિ સ્વભાવમાં શું આવશે? એનું એવું એ શું છે? કોઈ પણ પૂતગલ, આપણે સમજો કે જે પણ દ્રવ્યો છે, આ જે 14 રાજલોક છે એમાં શું છે? ષડ દ્રવ્યો છે. તો ષડ દ્રવ્યોમાંથી જે પણ 2 ટાઈપના દ્રવ્યો છે એમનું સ્વભાવ કેવું છે? ગતિ કરવાનો સ્વભાવ છે. અને બીજાના કેવું છે? સ્થિર છે. હવે એમાં કાળ આપણે ગણતા નથી, કાળ દ્રવ્યનું આપણે વાત નથી કરતા. કાળ દ્રવ્ય તો એ જે વ્યવહાર કાળ છે એ તો ફરતો હોય છે ને, એ વર્તનાનો સ્વભાવ છે ચેન્જીસ વાળું, તો એની વાત નથી. પણ બીજા છે ધર્માસ્તિકાય છે, અધર્માસ્તિકાય છે, આકાશાસ્તિકાય છે. તો આ 3ને છોડીને અને કાળને પણ છોડીને, આ 3 તો કેવા છે? સ્થિર ટાઈપના છે ને. કાળ કેવું છે? એ સાચે દ્રવ્ય જ નથી, એ તો કેવું છે? ઉપચાર રૂપે દ્રવ્યમાં ગણતરી કરવામાં આવેલી છે. ઓકે, તો આ 4 થઈ ગયા. અને 5મું અને 6ઠું કોણ છે? જીવ છે એક અને પૂતગલ છે. તો આ જીવ અને પૂતગલના આ બંનેના સ્વભાવ કેવા છે? ગતિ સ્વભાવ છે. બંનેના ગતિ કરવાના સ્વભાવવાળા છે. બંને જ યાદ રાખવું, ગતિ કરવાના સ્વભાવવાળા છે બંને. જીવ એટલે કે આત્મા અને પૂતગલો બંને. તો હવે બંનેનો સ્વભાવ ગતિ કરવાનું છે. પણ પૂતગલનો સ્વભાવ કેવું છે?
જો પૂતગલ એકલું રહેલું હોય ને તો એનું અધોગતિ કરવાનું સ્વભાવવાળું છે. પણ જીવ આત્મા જ્યારે પૂતગલથી રહિત હોય, કર્મથી રહિત હોય, તો ત્યારે એનો સહજ સ્વભાવ કેવું છે? ઉર્ધ્વ ગમન કરવાનો સ્વભાવ છે. એનું નેચરલ સ્વભાવ કેવું છે? જેમ આપણે કહ્યું ને કે ક્ષમા, સમતા, નમ્રતા, સરળતા એ બધું એનો સાચો સ્વભાવ છે એના જીવના. તો એવું જ હજી એક સ્વભાવ કેવું છે? ઉર્ધ્વ ગતિ કરવાનો સ્વભાવવાળું છે આત્મા. એટલે જો લોકાંત બોર્ડર નહીં હોતો, હજી એ ઉપર ઉપર ગતિ કરતો જાત એવું હોય છે એનું. પણ અહીંયા લોકાંત સુધી એ અટકી જાય છે, કારણ કે બહાર તો પછી ગતિ સહાયક કોઈ તત્વ નથી રહેલો બહાર. ધર્માસ્તિકા તો બહાર છે જ નહીં. એટલા માટે તે લોકાંતે જઈને અહીંયા સુધી અટકી જાય છે. જો નહીં હોત તો પછી હજી ઉપર આગળ ઉર્ધ્વગતિ કરતો જાત, કારણ કે એનો સ્વભાવ જ ઉર્ધ્વગતિ કરવાવાળું જ છે. ઓકે, આટલું આપણે સમજી લીધું. તો હવે આવી રીતે શું હોય છે કે કોઈ પણ જીવ મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ કરી લે છે અને પછી એ ઉર્ધ્વગતિ શા માટે કરે છે, ઉર્ધ્વગમન શા માટે કરે છે, એવું જો ક્વેશ્ચન આવે તો પછી આવી રીતે આ 4 રીઝન્સ એ આપણને બતાડવાના. 4 રીઝન્સ છે. આપણને એવું ક્વેશ્ચન આવે કે હવે જીવ છે અહીંયા અઢીદ્વીપમાં, એટલે કે મનુષ્યલોકમાં અહીંયા એને મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ થઈ ગઈ. એટલે અહીંયા જે 8 કર્મોથી રહિત થઈ ગયું અને બધા જ અનંતા ગુણો પ્રગટ થઈ ગયા ને હવે અહીંયા શરીર પણ હવે શરીરમાંથી નીકળી જશે. હવે તો અહીંયા શરીર પણ નથી, કર્મ પણ નથી, તો પછી ગતિ શા માટે કરશે? હવે આપણને એવી રીતે લાગે ને કે આનું પૂર્વી જે નામકર્મ છે એ અહીંયાથી ત્યાં એ શું કરે છે? એસ્કોર્ટ કરે છે જીવને. ટ્રાન્સપોર્ટેશનવાળું કાર્ય છે એનું. જ્યારે વળાંક લેતો હોય છે શરીરધારી આત્મા, ત્યારે એક ભાવથી બીજા ભાવમાં, એટલે કે કર્મના કારણે એ ગતિ કરતો હોય છે, કે ગતિ નામ કર્મના કારણે એ અહીંયાથી ત્યાં જાય છે એના ઉદયના કારણે. પણ અહીંયા જ્યારે મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ થઈ ગઈ એના બાદ તો કોઈ કર્મ છે જ નહીં. તો કર્મ તો છે નહીં અને શરીર પણ નથી, હવે અશરીરી થઈ ગયો છે, નિર્વાણ થઈ ગયું હવે એનું. તો પછી ત્યાં શા માટે નથી સ્થિર થઈ જતો? એ ગતિ શા માટે કરે છે એક એક્સ્ટ્રા એક સમયની ગતિ ઉપર? તો એના રીઝન્સ આ 4 છે, એ ધ્યાનમાં રાખવાનું. ઓકે, તો આવી રીતે પછી આત્મા પછી સહજ સ્વરૂપની પ્રાપ્તિ કરી લે છે અને અનંત જ્ઞાનના ઉપયોગમાં રહે છે, અનંત દર્શન ગુણનો ઉપયોગ કરતો રહે છે, અનંત સુખમાં રહે છે અને પરમ આનંદની અનુભૂતિ એ કન્ટિન્યુઅસલી કરતો રહે છે. અને એનાથી એને કંટાળો પણ નથી આવતો. આપણને લાગશે એવું ક્વેશ્ચન, એવું ડર હશે કે પછી ત્યાં એકલા રહીને શું કરશું, અને પછી કંટાળો નહીં આવે, પણ નહીં આવે, કંટાળો નહીં આવે અને એકલા પણ નથી ત્યાં આખી બધી નોલેજ આપણે પ્રગટ થઈ જાય છે. ત્યાં રહીને પછી શું કરવાનું આપણને લાગે, ક્વેશ્ચન આવે. ત્યાં રહીને શું અનંત જ્ઞાન અને અનંત દર્શનના ઉપયોગમાં એ સિદ્ધ ભગવંતો રહેતા હોય છે. એટલે અનંત જ્ઞાન દ્વારા બધું એકસાથે જાણે જોઈએ. લોકાલોકનું બધું જ્ઞાન, એટલે બધું એ જાણી અને જોઈ શકે છે કન્ટિન્યુઅસલી. બધા જીવો કે બધા દ્રવ્યો શું કરે છે, શું નથી કરતા, એ બધું જોઈએ છે, બધું જ જાણતા હોય છે. પણ એમાં પછી એ ઇન્વોલ્વ થતા નથી કંઈ, કારણ કે કર્મ તો છે નહીં. હવે બસ જાણે છે, જોએ છે, જાણે છે, જોએ છે, દેટ્સ ઇટ. તે જ કરવાનું. અને જે પરમાનંદ છે, આત્માના ગુણોમાં રમણતા કરતા રહેવાની છે અને આનંદનું ભોગવટો એ કરતા રહેવાનું છે. દેટ્સ ઇટ. તે જ છે, પછી બીજું કાંઈ કામ નથી ત્યાં. એવું છે. હવે બીજું આપણને ક્વેશ્ચન આવે કે મોક્ષમાં જે પણ ગયેલા જીવો છે એ ફરી પાછા સંસારમાં આવતા ન હોય, એના કારણે કાલાંતરે કોઈ પણ ભવ્ય જીવ સંસારમાં નહીં હોય ને,
એટલે એનું મિનિંગ શું છે કે એવું કોઈક એવું સમય આવતું હશે ને કે એવું ટાઈમ આવતું હશે ને કે કોઈ પણ સંસારમાં પછી ભવિજીવ પછી બધા મોક્ષની અવસ્થામાં બધાને મળી જાય અને પછી ભવિજીવ બાકી નહીં રહે. તો એવી રીતે આપણને લાગતું હશે કે બધા ભવિજીવ એક વખતે બધા ભવિજીવોને મોક્ષની અવસ્થાની બધા વાન એન્ડ ઓલ બધા જ ભવિજીવોની મોક્ષની અવસ્થાની બધાને જ પ્રાપ્તિ થઈ જશે. પછી કોઈ પણ આખો પછી જે મનુષ્ય લોકમાં બધા ભવિજીવો ખતમ થઈ જશે, ખલાસ થઈ જશે. એટલે આખા 14 લોકમાં જેટલા પણ ભવિજીવો હશે બધાને એક સમય એવો આવશે ને કે બધાને મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ થઈ જશે, બધા સિદ્ધ બની જશે અને બધા પછી ખાલી થઈ જશે સંસાર. એવું આપણને એવી રીતે ક્વેશ્ચન આવી શકે ને. પણ એવું ક્યારે થવાનું નથી, એવું ક્યારે પણ આવવાનું નથી. એટલે કે એવું ક્યારે પણ થવાનું નથી કે આખો જે 14 લોકમાં બધા ભવિજીવો ખલાસ થઈ જશે એટલે કે બધાને સિદ્ધ અવસ્થા મળી જશે. એવું ક્યારે નથી થવાનું. એવું થાય તો પછી સંસાર પછી એ સ્ટોપ થઈ જાય, એન્ડ આવી જાય ને. પણ સંસાર કેવું છે, અનાદિકાળથી ચાલી રહ્યું છે અને અનંતકાળ સુધી ચાલતો રહેશે. અનંત છે આ સંસાર. એ કેવી રીતે ક્યારે થાય? એ ત્યારે જ પોસિબલ હોય ને કે જો આવી રીતે બધા જીવોની યાત્રા એ કન્ટિન્યુઅસ ચાલતી જાય. નવા જીવો એન્ટ્રી કરે, અવ્યવહાર રાશિની સૂક્ષ્મ નિગોદમાંથી વ્યવહાર રાશિમાં એન્ટ્રી કરે. પછી એનું આ બધું ફરે, 4 ગતિઓમાં ભટકે. પછી અમુક જીવો મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ કરે, અમુક જીવો ભટકતા રહે. તેવું ચાલતું જ રહેશે. એમાં કંઈ ખલાસ નથી થવાનું. કારણ કે રીઝન શું છે? કારણ કે આખા 14 લોકમાં જીવો કેટલા છે? અનંત છે. એ પણ આખા લોકમાં કેટલા છે? નિગોદના ઘોડા અસંખ્યાતા છે, અનકાઉન્ટેબલ છે નિગોદના ઘોડા. અને દરેક ઘોડામાં અસંખ્ય નિગોદના ઘોડા છે. જો 1 મિનિટ, આ 14 લોક છે અને આખા 14 લોકમાં અસંખ્ય આવી રીતે નિગોદના ઘોડાઓ છે. ઠાંસીને ભરેલા નિગોદના ઘોડાઓ છે. અને દરેક ઘોડાની અંદર શું છે? અસંખ્ય શરીરો છે. અહીંયા અસંખ્ય નિગોદ છે. અને દરેક એક શરીરની અંદર વળી અનંત આત્માઓ છે એક સાથે રહેલા. એવું છે. અને શાસ્ત્રકાર ભગવંતો શું કહે છે? એક ફેક્ટ શું બતાડે છે કે આટલા જે અસંખ્ય ઘોડાઓ છે ને, ઠાંસીને ભરાયેલા નિગોદના ઘોડાઓ છે, તો દરેક ઘોડામાં એક ઘોડામાં કેટલા છે? અસંખ્ય નિગોદો છે ને. તો અત્યાર સુધી આપણને જો ક્વેશ્ચન આપણે કરીએ કોઈ પણ કેવલી ભગવંતને ક્યારે પણ જો પૂછવામાં આવશે, ક્યારે પણ એટલે કે શું? પાસ્ટમાં સમજો કે અનંતા કાળચક્રો પહેલાં કોઈ પૂછશે અને આજે કોઈ પૂછશે અને અનંતા કાળચક્રો બાદ પૂછશે. આ ત્રણેય ટાઈમમાં કોઈ પણ એક જ ક્વેશ્ચન પૂછશે કે ભગવંત અમને બતાવો કે અત્યાર સુધી કેટલા જીવો મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ કરી ચૂક્યા છે. તો કેવલી ભગવંત તેમના કેવલ જ્ઞાન દ્વારા જોઈને શું બતાડશે? આન્સર શું હશે? એક જ હશે. કોનું? એક જ હશે. હમણાંનું પ્રેઝન્ટ સમયમાં, એટલે હમણાં આ પ્રેઝન્ટ સમયમાં હમણાં કેવલી ભગવંત જ્યાં પણ હશે ત્યાં આ ક્વેશ્ચન પૂછશે કોઈ. પછી પાસ્ટમાં એટલે કે ભૂતકાળમાં અનંત કાળચક્રો પહેલાં કોઈ પાસ્ટમાં સેમ ક્વેશ્ચન પૂછશે. અને ફ્યુચરમાં એ પણ કેટલા ફ્યુચર? અનંતા કાળચક્રો વીતી જશે એના બાદ ફ્યુચરમાં કોઈ આ સેમ ક્વેશ્ચન પૂછશે કેવલી ભગવંતને. કે શું ક્વેશ્ચન? કે કેવલી ભગવંત અમને બતાવો કે કેટલા જીવો મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ કરી ચૂક્યા છે અત્યાર સુધી. તો આન્સર શું આવશે? ત્રણેય કેવલી ભગવંત એક જ આન્સર આપશે. અહીંયા વાળા પણ, હમણાંવાળા પણ અને ફ્યુચરવાળા પણ એક જ સેમ આન્સર બધાનું હશે. કે શું આન્સર હશે? કે
જે આખો 14 લોકની આ અંદર આવી રીતે અસંખ્ય આવી રીતે નિગોદના ઘોડાઓ છે ને, અસંખ્યાતા, તો કોઈ એક નિગોદની અંદર પણ કેટલા છે? અસંખ્ય એવા શરીરો છે. તો કોઈ એક નિગોદ લેવાનો, એક એટલે કે એક શરીરની અંદર એક નિગોદની માત્ર અનંતમાં ભાગ કરવાનો. અનંતમાં ભાગ જેટલા જીવો મોક્ષમાં ગયેલા છે. ધ્યાન રાખવાનું. શું એક જ આન્સર શું આપશે કે કોઈ પણ એક નિગોદના ઘોડાની અંદર રહેલું જે એક નિગોદ હશે ને, એનું અનંતમો ભાગ કરવાનું. તો એ અનંતમો ભાગ જે કરશું ને, એટલા જ જીવો, બસ આટલા જ જીવો મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ કરી ચૂક્યા છે. ક્યારે પણ આ ક્વેશ્ચન ક્યારે પણ કંઈ પણ ટાઈમલાઈનમાં પૂછો ને, એ સેમ આન્સર આપશે એવું છે. એટલે જીવો કેટલા હશે અહીંયાથી સમજાઈ આપણે એક એસ્ટિમેટ મળી શકે છે કે કેટલા બધા અનંતા હશે જીવ. એટલે ભવિ જીવોનો અહીંયા અંત નથી, અનંતા છે, એ ધ્યાનમાં રાખવાનું. એટલે કોઈ પણ એવું સમય આવશે નહીં કે આખો સંસારમાં બધા ભવિ જીવો બધાને મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ થઈ ગઈ, આખો સંસાર ખતમ થઈ જશે, એવું ક્યારે એવું ટાઈમ આવવાનું જ નથી. કારણ કે અનંતા જીવો છે અને ક્યારે પણ આટલા જ ગયા હશે મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ, આટલા જ જીવોની થઈ હશે, એવું હોય છે. પછી હવે નેક્સ્ટ પોઈન્ટ આપણે શું જોવાનું છે? આ ટેબલ દેખાય છે આપણને. તો ટેબલમાં શું છે કે આખો આપણે જે પણ બીજી ગાથાના મુજબ જે પણ 14 ગુણસ્થાનકો જે પણ આપણે આજ સુધી ભણ્યા છે, આટલા 46 કે 47 ક્લાસીસમાં, તેનો એક સમરી છે, શોર્ટ સમરી છે. તો તે આપણે અહીંયા કરી લેશું. પછી નેક્સ્ટ ક્લાસ ઓનવર્ડ્સ પછી આગળની ગાથા આપણને સ્ટાર્ટ કરવાની રહેશે. તો એને શું કહેવાય છે? આ 14 ગુણસ્થાનકનું એક સંક્ષિપ્ત સ્વરૂપ છે. આ જે અહીંયા ટેબલમાં દેખાય છે તે. તો અહીંયા ધ્યાન આપવું. પહેલું ગુણસ્થાનક છે મિથ્યાત્વ. એનું અહીંયા નેક્સ્ટ રોમાં શું છે? વ્યાખ્યાદી, એટલે એની ડિસ્ક્રિપ્શન. ત્રીજા રોમાં છે વિશિષ્ટ કર્મનો ઉદય કે ક્ષોપશમ, શું થાય છે અહીંયા, અને કાળ બતાડે છે. તો એ એવી રીતે આપણને સમજવાનું છે. અહીંયા ક્વેશ્ચન છે કે ભવિ છે તે કેમ ખબર પડે? જો આપણને એવું એક ડર લાગે, ચિંતા થાય, આત્મકલ્યાણ મારું થશે કે નહીં, અને ક્યારે થઈ શકે, જો હું ભવિ હોઉં તો જ થઈ શકશે, તો હું ભવિ છું કે નહીં, એવા ટાઈપનું એક આપણને આત્મકલ્યાણ માટે એવું ડર લાગે ને કે મને મોક્ષ મળશે કે નહીં, હું ભવિ છું કે નહીં, એવા ટાઈપનું જો એવું આપણને ડર લાગે, ક્વેશ્ચન આવે ને, તો સમજવાનું કે આપણે ભવિ છીએ. કારણ કે અભવિ જીવોને ક્યારે પણ મોક્ષ માટે વાંછા કે ઈચ્છા થશે જ નહીં. એમને એના ઉપર શું મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ માટે એમને કોઈ એવું હોય જ નહીં, ઈચ્છા જ નહીં હોય, ઇન્ટરેસ્ટ કે ઈચ્છા જ નહીં હોય એમને. માત્ર એમનું જે પૌદ્ગલિક સુખ છે એની જ ઈચ્છા કે કામના રહેલી હોય છે. મોક્ષ માટે તો બિલકુલ એમને કાંઈ નહીં હોય. એટલે એમને એવું ક્વેશ્ચન પણ નહીં થાય, ડર પણ નહીં હોય, કાંઈ નહીં હોય. અને બીજું કહેતા હોય કે જેમણે પણ શત્રુંજય મહાતીર્થની ભાવપૂર્વક એક પણ જાત્રા કરી હોય તો એમને પણ તેઓ પણ ભવિ જીવો હોય છે. તો એવી રીતે આપણને ખ્યાલ આવી શકે છે. પછી અહીંયા હવે આપણે સ્ટાર્ટ કરીશું. પહેલું ગુણસ્થાનક હતું મિથ્યાત્વ ગુણસ્થાનક, મિથ્યા દૃષ્ટિ ગુણસ્થાનક. તો એનું વ્યાખ્યા શું છે? જે પણ વિપરીત શ્રદ્ધાવાળા જીવોનું ગુણસ્થાનક કહેવાય છે. આ વિપરીત શ્રદ્ધા એટલે કે જે પણ પ્રભુએ જેમ કહ્યું છે, જેવું પ્રભુએ બધું સ્વરૂપ બતાડ્યું છે, બધા નવતત્વોનું, સંસારનું, આત્માનું, જીવનું, આખો દુનિયાનું સ્વરૂપ બતાડ્યું છે. તો જેવું છે એવું બતાડ્યું છે, પણ એવું આપણને લાગતું નહીં હોય, એ ખોટું લાગતું હોય, એનાથી પ્રભુથી વિપરીત આપણા વ્યૂ પોઈન્ટ્સ રહેલા હોય કે નહીં, આવું નહીં બની શકે, આવું નહીં હોય. મારું જે સાયન્સ છે કે લોજિક છે એ કહે છે કે આવું નહીં હોય, આવું હોઈ જ નહીં શકે, મેં તો જોયું નથી, ક્યાં છે નરક, ક્યાં છે સ્વર્ગ, કે જેવું પણ એવા વિરુદ્ધ પ્રભુ વચન વિરુદ્ધ કાંઈ પણ આપણને એવું
કોઈ પણ એવી વસ્તુ પર શ્રદ્ધા રહેલી હોય, પ્રભુ જે કહેતા હોય એના ઉપર શ્રદ્ધા નહીં હોય, તો પછી સમજવાનું કે આપણે એ જીવો મિથ્યાત્વ ગુણ સ્થાનકે રહેલા છે. એ ધ્યાન રાખવાનું. કેટલા શું કહેતા હોય કે સાયન્સ એ આવું પ્રૂવ કર્યું નથી, આ તો બધું મિથ્યા છે, અંધશ્રદ્ધા છે, સુપરસ્ટિશન છે, આઉટડેટેડ છે, કોણે જોયું, કોણે આ બધું શું છે, બધું મિથ્યાત્વ સમજવાનું. અજ્ઞાન અવસ્થાના કારણે એમને શું શ્રદ્ધા નહીં હોય. પછી મિથ્યાત્વ મોહની અને અનંતાનુબંધી કષાયનું ઉદય રહેલું હોય. એ જીવને શું હોય, મેઇનલી મિથ્યાત્વ મોહનીય કર્મ છે એનું ઉદય હોય, અને અનંતાનુબંધી 4 કષાયો હોય તો એનું ઉદય રહેલું હોય. એટલા માટે શું કહેતા હોય કે અનંતાનુબંધી કષાયો છે ને, ક્રોધ માન માયા લોભ તીવ્ર ઇન્ટેન્સિટીવાળા હોય, એનું ત્યાગ કરવું, આપણને સમભાવ રાખવું જરૂરી છે. ક્ષમાભાવ રાખવું, બહુ વધારે પ્રમાણમાં ગુસ્સો કે માયા કે માન કે લોભ એટલે કે આસક્તિ કે રાગ પણ સમજવાનું. રાગ બહુ નહીં કરવાનું. આપણને જોરદાર આપણે કરશું કોઈ પણ વ્યક્તિ વસ્તુ પર રાગ, તો સમજવાનું આપણે અનંતાનુબંધી કશાઈ છીએ, ઉદયમાં છે, આપણે મિથ્યાત્વી છીએ. એટલા માટે જેટલું જલ્દી ત્યાગ કરશું તો આપણે એ ગુણસ્થાનકનું પણ ત્યાગ કરી શકશું. કાળ કેટલું છે, અભવી જીવોને અનાદિ અનંત સુધી આ કાળ હોય, એટલે કે એમના માટે ફોરએવર માટે આ જ હોય. આ પહેલા ગુણસ્થાનકે જે ચટકીને રહેશે ત્યાંથી નીકળી જ નહીં શકશે ક્યારે પણ. અભવી જીવોનું અનાદિ એટલે કે પહેલાંથી હતું ને અનંતકાળ સુધી રહેશે. ભવી જીવો માટે અનાદિકાળથી હતા મિથ્યાત્વી, પણ એ આગળ ચાલીને શાંત થઈ જશે, એટલે કે ત્યાંથી નીકળી શકશે આ પહેલા ગુણસ્થાનકથી. પછી સમ્યક્ત્વથી પતિત જીવો, એમના માટે કેવું હોય, સાદી શાંત, એટલે કે સમ્યક્ત્વ મળ્યું એટલે કે સ્ટાર્ટ થયું ને, સમ્યક્ત્વ મળ્યું એટલે કે શું, મિથ્યાત્વ ગયું ને, અને પછી પતિત થઈ ગયા એટલે કે પાછા એ ક્યાં મિથ્યાત્વમાં આવી ગયા. એટલે કે સ્ટાર્ટ શું થયું એમના માટે, સ આદિ એટલે કે સ્ટાર્ટ શું થયું, અહીંયા સમ્યક્ત્વ સ્ટાર્ટ થયું અને સમ્યક્ત્વથી પતિત થઈ ગયા એટલે સમ્યક્ત્વ એમના માટે શાંત થઈ ગયું, ચાલ્યું ગયું. તો સમ્યક્ત્વ એમને મળી ગયું અને પછી સમ્યક્ત્વ ચાલી ગયું, એટલે હવે એને શું થયું, મિથ્યાત્વપણાની એટલે કે પહેલા ગુણસ્થાનકની શરૂઆત થઈ છે. અને પછી એ શું થશે, જ્યારે પણ એમને સંકેત મળશે તો તે પછી ત્યારે એમને એ મિથ્યાત્વ અવસ્થા એમના માટે શાંત થઈ જશે. જગન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી દેશોના અર્ધ પૂતગલ પરાવર્ત કાળ, એટલે કે શું કે જગન્યથી ઓછામાં ઓછો કાળ કોઈ જીવ જો મિથ્યાત્વ ગુણસ્થાનકે હોય તો એ અંતર્મુહૂર્ત સુધી હોય, પછી ત્યાંથી નીકળી શકે છે. તો એ શાના માટે છે, એમના માટે છે. સમ્યક્ત્વથી જે પડી જાય, પતિત થઈ જાય, પહેલામાં આવી જાય, પછી પહેલાંથી પાછો અંતર્મુહૂર્તમાં નીકળી શકે છે પાછા. અને ઉત્કૃષ્ટ સુધી દેશોન અર્ધ પૂતગલ પરાવર્ત કાળ, એટલે કે ઉત્કૃષ્ટથી મિથ્યાત્વમાં કોણ હોઈ શકે છે, અર્ધ પૂતગલ પરાવર્ત કાળ સુધી એ મિથ્યાત્વ ગુણસ્થાનકે હોઈ શકે છે. કારણ કે એક વખત સંકેત મળ્યો તો મળી જાય તો પછી એ અર્ધ પૂતગલ પરાવર્ત કાળની અંદર જ પછી મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ થઈ શકશે ને. એટલા માટે એને કહેવાય છે કે દેશોનો અર્ધ પૂતગલ પરાવર્ત કાળ, એટલે કે સંકેત એને મળી જાય છે આ પોઈન્ટ ઉપર. અહીંયા મળી ગયું એને, પછી કોઈક કારણસર એ પડી ગયું, પહેલા ગુણસ્થાનકમાં આવી ગયું. હવે એ મેક્ઝિમમ કેટલું ફરશે, કારણ કે એક વખત અહીંયા સંકેતની પ્રાપ્તિ થઈ ગઈ ને, સ્પર્શી ગયો આત્માને, તો એનું શું સ્ટેમ્પ લાગી ગયું કે અર્ધ પૂતગલ પરાવર્ત કાળ જેટલું જ ભમવાનું બાકી છે, પછી મોક્ષ મેક્ઝિમમ આટલું જ છે ને, અને પછી મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ એના માટે જરૂરી છે, અહીંયા થઈ જ જશે. તો હમણાં એ પહેલા ગુણસ્થાનકે છે અહીંયા, તો પહેલા ગુણસ્થાનકે વધારેમાં વધારે કેટલું રહેશે, અર્ધ પૂતગલ પરાવર્ત કાળ.
થી કાંઈક ઓછો, એટલા માટે દેશોન લખેલું છે. એના પાદ એ શું, દેશોન શા માટે લખેલે છે એનાથી ઓછો? આ ટોટલ અર્ધ પૂતગલ પરાવર્ત કાળ છે. જો અહીંયા સમકીર્તિ હતો, સમકીતથી કાંઈ કારણસર અહીંયા પડી ગયો, પહેલા ગુણસ્થાનકે આવી ગયો, પણ સમકીત સ્પર્શ્યો છે, એટલે આ પોઈન્ટથી કેટલું માત્ર અર્ધ પૂતગલ પરાવર્ત કાળ બાકી છે અને પછી મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ થઈ જશે. ઓકે, પણ એ કેવી રીતે થશે? સમકીત મળશે ને એને પાછો. અહીંયા પહેલા ગુણસ્થાનકમાં ભલે છે, પણ સમજો કે આટલા સમય સુધી એ અર્ધ પૂતગલ પરાવર્ત કાળથી કાંઈક ઓછો દેશોન છે, એટલે કે કાંઈક ઓછો. આખો અર્ધ પૂતગલ પરાવર્ત કાળ સુધી પહેલો ગુણસ્થાનક એ નહીં હોય, મિથ્યાત્વી નહીં હોય, એનાથી કાંઈક ઓછો હોય. કારણ કે અમુક સમય બાદ અહીંયા સમજો કે અહીંયા સુધી એ પહેલા ગુણસ્થાનકે છે, પણ અહીંયાથી પાછો એને સમકીર્તિ થઈ ગયો, સમકીત મળી ગયું, તો અહીંયા ટોટલ પહેલા ગુણસ્થાનકનું કાળ કેટલું કહેવાય? કેટલું થઈ ગયું? કેટલું બાકી રહ્યું? અહીંયાથી આટલું બાકી, આટલું જ રહ્યું ને. આખો દેશોન અર્ધ પૂતગલ પરાવર્ત કાળ અહીંયાથી આટલો છે, પણ પહેલો ગુણસ્થાનક સુધી એ ક્યાંથી ક્યાં રહ્યો? અહીંયાથી કરીને અહીંયા સુધી રહ્યો. એટલે ટોટલ અર્ધ પૂતગલ પરાવર્ત કાળથી કાંઈક ઓછું, અહીંયા ઓછું, કારણ કે અહીંયા સમકીતની પ્રાપ્તિ થઈ ગઈ છે આટલા ટાઈમમાં. એટલા માટે કહેવાય છે દેશોન અર્ધ પૂતગલ પરાવર્ત કાળ જેટલું ઉત્કૃષ્ટ પીરિયડ મિથ્યાત્વી જીવનું એ સમજવાનું, જે પણ સમકીતથી પડી ગયું છે એવા જીવ માટે. એટલે આ પોઈન્ટ શેના માટે સમજવાનું છે? આ જગન્ય અને ઉત્કૃષ્ટ જે સમ્યક્ત્વથી પતિત એવા જીવો છે એમના માટે આ નીચેના પોઈન્ટ સમજવાના છે. આપ ત્યાં નોટ ડાઉન કરી લેવાનું. શું કે જગન્ય અને ઉત્કૃષ્ટ કાળ મિથ્યાત્વનું કે પહેલા ગુણસ્થાનકનું કેટલું હોઈ શકે? જે સમ્યક્ત્વથી પતિત જીવો છે એમના માટે જગન્યથી માત્ર એક અંતર્મુહૂર્ત સુધી એ મિથ્યાત્વ ગુણસ્થાનકે રહી શકે છે, અથવા તો ઉત્કૃષ્ટથી જો રહી જાય પહેલા ગુણસ્થાનકે તો કેટલું રહે? માત્ર દેશોન, એટલે કે કાંઈક ઓછું, અર્ધ પૂતગલ પરાવર્ત કાળથી કાંઈક ઓછું, આટલા પીરિયડ સુધી એ મિથ્યાત્વ ગુણસ્થાનક ઉપર રહી શકે છે. પછી પાછો એમને સમકીત મળી જાય અને મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ થઈ જાય છે. ઓકે, અહીંયા ક્વેશ્ચન છે કે બધા ભવી જીવ શું મોક્ષ પ્રાપ્ત કરી શકે? તો હવે એક સિમ્પલ આપણે એના માટે એક એક્ઝામ્પલ આપણને સમજશું કે અહીંયા હવે સમજો કે હવે ડ્રાઇવિંગ લાઇસન્સ છે એ કેટલા યર્સ ઓલ્ડને મળે ઇન્ડિયામાં? 18 અપવાળાને મળે ને ડ્રાઇવિંગ લાઇસન્સ, 18 યર્સ અપ, તો એમને ડ્રાઇવિંગ લાઇસન્સ મળી શકે છે. તો બધાને ખ્યાલ છે ને આટલું, ઇન્ડિયામાં આ છે રૂલ. એટલે ડ્રાઇવિંગ લાઇસન્સ મળવા માટે યોગ્યતા કોની છે? જે પણ 18 યર્સ અપ છે બધાની યોગ્યતા છે. તો શું બધાને મળી જાય છે ડ્રાઇવિંગ લાઇસન્સ? બધા જ 18 યર્સ અપવાળાને બધાને મળી ગયું? બધાની યોગ્યતા છે ને? તો મળવું જોઈએ ને. મળી જાય છે બધાને? નહીં મળે ને. જે પણ 18 યર્સ અપવાળા જે પણ આ ડ્રાઇવિંગ ભણે, સ્ટડી કરે, મહેનત કરશે, ડ્રાઇવિંગ ટેસ્ટ ત્યાં આરટીઓમાં જઈને પાસ કરશે, અપ્લાય કરશે, પહેલાં તો ડ્રાઇવિંગ લાઇસન્સ માટે ટેસ્ટ આપશે, પછી એને ડ્રાઇવિંગ લાઇસન્સ મળી જશે ને? એવું હોય ને. માત્ર યોગ્યતા થઈ ગઈ, મળી ગઈ, 18 યર્સ અપ થઈ ગયા, યોગ્યતા આવી ગઈ, તો બધાને જ શું ડ્રાઇવિંગ લાઇસન્સ મળી નથી જતું ને? બસ એ જ છે કે માત્ર ભવી જીવ આપણે હોઈએ કે ભવિતવ્યતા મળી ગઈ, માત્ર ભવી જીવ કહેવાયા, તો બધાને શું મોક્ષ મળી જશે? એવું ક્વેશ્ચન છે. આ સેમ અહીંયા સમજી લેવાનું કે શું ભવી એટલે કે શું? એમનામાં મોક્ષ પ્રાપ્તિ માટે યોગ્યતા છે. દે હેવ ધ એલિજિબલ છે તે બધા ભવી જીવો. જેમાં 18 યર્સ અપવાળા બધા એલિજિબલ છે ડીએલ માટે, ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવા માટે બધા એલિજિબલ છે.
પણ બધાને નથી મળી જતું ને. ઓબ્વિયસલી બધાને, જેમ આપણે કહીએ કે ભણવું પડે, ડ્રાઇવિંગ શીખવું પડે, અપ્લાય કરીને ટેસ્ટ આપવી પડે, પછી ટેસ્ટ ક્લિયર કરે તો પછી મળે ડ્રાઇવિંગ લાઇસન્સ. મહેનત કરવી પડે છે. એવી જ રીતે માત્ર મોક્ષના યોગ્યતા મળી જાય છે ભવી જીવોને. યોગ્યતા છે, હવે એલિજિબિલિટી છે અહીંયા કે મોક્ષ મળી શકશે, તો માત્ર એલિજિબિલિટીથી કંઈ મોક્ષ નથી મળી જતું. જે પણ ભવી જીવો અહીંયા શું છે, જે પણ આ કરશે મહેનત, એ જ એમને જ મળશે ને ડીએલ ડ્રાઇવિંગ લાઇસન્સ. તેવી જ રીતે છે, જે પણ ભવી જીવો મોક્ષ પુરુષાર્થ કરશે, બસ તેમને જ મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ થશે. દેટ્સ ઇટ. એ રૂલ છે. એટલે અહીંયા માત્ર એલિજિબિલિટી છે, પણ મહેનત કોણ કરે છે? જે મહેનત કરશે, મોક્ષ પુરુષાર્થ કરશે, તો એમને મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ થઈ શકશે, બીજાને નહીં થાય. એટલે એનો આન્સર શું છે આ ક્વેશ્ચનનું, કે બધા ભવી જીવોને મોક્ષ નહીં મળે. બધા જ ભવી જીવોને મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ નહીં થાય. અમુક જ જે પણ મોક્ષ પુરુષાર્થ કરશે, બસ એમને જ મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ થશે. એ ધ્યાન રાખવાનું. અને બીજા ભટકતા રહેશે ચારગતિ રૂપી સંસારમાં. એવું હોય છે. ઓકે, તો અહીંયા આપણો સમય થવા આવ્યું છે. નેક્સ્ટ ક્લાસમાં આપણે કન્ટિન્યુ કરશું આગળનું. જીન વચન વિરુદ્ધ બોલાય તો મિચ્છામિ દુક્કડમ સર્વમંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વ ધર્માણમ જન્મ જયતિ શાસનમ. પ્રણામ.